રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રણશીંગુ ફૂંકાઈ ગયું છે ત્યારે વહીવટીતંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। 18 વોર્ડની 72 બેઠકો પર યોજાનારા આ મહાજંગમાં કુલ 236 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, જેમાં ભાજપના 72, કોંગ્રેસના 72, આમ આદમી પાર્ટીના 69, બહુજન સમાજ પાર્ટીના 9, શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના 1, ભારત આદિવાસી પાર્ટીનો 1, અન્ય એક પક્ષનો 1 અને અપક્ષના 12 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે। આગામી 26મી એપ્રિલના રોજ યોજાનારા મતદાનને લઈને વહીવટી તંત્ર દ્વારા ઈવીએમની ફાળવણી કરવામાં આવી। કેનાલ રોડ પર આવેલા ચૂંટણી શાખાના સેન્ટ્રલ સ્ટ્રોંગ રૂમમાંથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઈવીએમ રવાના કરવામાં આવ્યા છે। 1014 મતદાન મથકો માટે 120% લેખે 1340 બેલેટ યુનિટ અને 1280 કંટ્રોલ યુનિટની ફાળવણી કરવામાં આવી છે। ઈવીએમની પેટીઓને સીલ કરી 6 અલગ અલગ રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર પર મોકલવામાં આવી છે। સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવા માટે 6 રિટર્નિંગ ઓફિસર તૈનાત કરાયા છે, જેમાંથી દરેકને 3 વોર્ડની જવાબદારી સોંપાઈ। અત્યારે આપણે આરઓ ને એમના જે પોલિંગ સ્ટેશન્સ છે એ પોલિંગ સ્ટેશન્સમાં રિઝર્વ સાથે જે ફાળવણી કરવાની છે એ સાથેને આપણે 1014 બૂથ છે, તો 1014 બૂથ છે એના 18 વોર્ડમાં ફાળવણી છે અને 18 વોર્ડમાં વોર્ડ દીઠ એમના જે બૂથો છે એ બૂથોમાં 20% વધારાના મશીનો છે એની ફાળવણી આપણે કરેલી છે। અત્યારે લગભગ આપણા 150 થી વધારે લોકો કામે લગાડી અને પોતપોતાની એસીમાં આ ઈવીએમ્સ છે એ ટ્રકમાં પોલીસ પ્રોટેક્શન સાથે લઈ જવાની કામગીરી કરી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ જે ચાલી રહ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાનું જે સ્ટ્રોંગ રૂમ છે, ઈવીએમ સ્ટ્રોંગ રૂમ, ત્યાંથી અત્યારે ઈવીએમની ફાળવણી કરવામાં આવી રહી છે। રાજકોટ શહેરમાં જે 1014 જેટલા ઈવીએમ છે તેમની ફાળવણી કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના અહીંયા જે રિટર્નિંગ ઓફિસર છે તેમને અત્યારે જે જવાબદારી સોંપવામાં આવી રહી છે। ચૂંટણી શાખા સાથે જે અધિકારીઓ જોડાયેલા છે તે અત્યારે કામગીરીમાં લાગી ગયા છે। અલગ અલગ જગ્યાએ જે છે એ ઈવીએમ મશીન જે છે ફાળવણી કરવામાં આવી રહી છે। હાલ જે રીતે આ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે ટ્રક છે અહીંયા પણ જે લખ્યું છે કે જે રાજકોટ જે ચૂંટણી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી જે છે તેમને આ જે ટ્રક છે તે ફાળવણી કરવામાં આવી રહી છે। અલગ અલગ જગ્યાએ જે સીલવારી અને જે બંદોબસ્ત સાથે જે વાહન છે તેમને જે છે ફાળવણી કરવામાં આવી રહી છે। જે રીતે રાજકોટ મહાનગરપાલિકા તેમજ રાજકોટ તાલુકા પંચાયત, રાજકોટ જિલ્લા પંચાયતની જે આગામી 26 તારીખે ચૂંટણી યોજાવાની છે, ચૂંટણીને લઈને જે તૈયારીઓ છે તેમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે। અધિકારીઓ છે વહેલી સવારથી અલગ અલગ કામગીરીમાં લાગી ગયા છે। હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ। રાજકોટ મહાનગરપાલિકાની ચૂંટણીને લઈને રણશીંગુ ફૂંકાઈ ગયું છે ત્યારે વહીવટીતંત્ર એક્શન મોડમાં આવી ગયું છે। 18 વોર્ડની 72 બેઠકો પર યોજાનારા આ મહાજંગમાં કુલ 236 ઉમેદવારો પોતાનું નસીબ અજમાવી રહ્યા છે, જેમાં ભાજપના 72, કોંગ્રેસના 72, આમ આદમી પાર્ટીના 69, બહુજન સમાજ પાર્ટીના 9, શરદ પવારની રાષ્ટ્રવાદી કોંગ્રેસ પક્ષના 1, ભારત આદિવાસી પાર્ટીનો 1, અન્ય એક પક્ષનો 1 અને અપક્ષના 12 ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામશે। આગામી 26મી એપ્રિલના રોજ યોજાનારા મતદાનને લઈને વહીવટી તંત્ર દ્વારા ઈવીએમની ફાળવણી કરવામાં આવી। કેનાલ રોડ પર આવેલા ચૂંટણી શાખાના સેન્ટ્રલ સ્ટ્રોંગ રૂમમાંથી ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે ઈવીએમ રવાના કરવામાં આવ્યા છે। 1014 મતદાન મથકો માટે 120% લેખે 1340 બેલેટ યુનિટ અને 1280 કંટ્રોલ યુનિટની ફાળવણી કરવામાં આવી છે। ઈવીએમની પેટીઓને સીલ કરી 6 અલગ અલગ રિસીવિંગ ડિસ્પેચિંગ સેન્ટર પર મોકલવામાં આવી છે। સમગ્ર પ્રક્રિયા પર નજર રાખવા માટે 6 રિટર્નિંગ ઓફિસર તૈનાત કરાયા છે, જેમાંથી દરેકને 3 વોર્ડની જવાબદારી સોંપાઈ। અત્યારે આપણે આરઓ ને એમના જે પોલિંગ સ્ટેશન્સ છે એ પોલિંગ સ્ટેશન્સમાં રિઝર્વ સાથે જે ફાળવણી કરવાની છે એ સાથેને આપણે 1014 બૂથ છે, તો 1014 બૂથ છે એના 18 વોર્ડમાં ફાળવણી છે અને 18 વોર્ડમાં વોર્ડ દીઠ એમના જે બૂથો છે એ બૂથોમાં 20% વધારાના મશીનો છે એની ફાળવણી આપણે કરેલી છે। અત્યારે લગભગ આપણા 150 થી વધારે લોકો કામે લગાડી અને પોતપોતાની એસીમાં આ ઈવીએમ્સ છે એ ટ્રકમાં પોલીસ પ્રોટેક્શન સાથે લઈ જવાની કામગીરી કરી રહ્યા છે। સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તૈયારીઓનો ધમધમાટ જે ચાલી રહ્યો છે। રાજકોટ મહાનગરપાલિકાનું જે સ્ટ્રોંગ રૂમ છે, ઈવીએમ સ્ટ્રોંગ રૂમ, ત્યાંથી અત્યારે ઈવીએમની ફાળવણી કરવામાં આવી રહી છે। રાજકોટ શહેરમાં જે 1014 જેટલા ઈવીએમ છે તેમની ફાળવણી કરવામાં આવી રહી છે। આપ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના અહીંયા જે રિટર્નિંગ ઓફિસર છે તેમને અત્યારે જે જવાબદારી સોંપવામાં આવી રહી છે। ચૂંટણી શાખા સાથે જે અધિકારીઓ જોડાયેલા છે તે અત્યારે કામગીરીમાં લાગી ગયા છે। અલગ અલગ જગ્યાએ જે છે એ ઈવીએમ મશીન જે છે ફાળવણી કરવામાં આવી રહી છે। હાલ જે રીતે આ દ્રશ્યો બતાવવા માંગીશ કે આ જે ટ્રક છે અહીંયા પણ જે લખ્યું છે કે જે રાજકોટ જે ચૂંટણી મહાનગરપાલિકાની સામાન્ય ચૂંટણી જે છે તેમને
આ જે ટ્રક છે તે ફાળવણી કરવામાં આવી રહી છે. અલગ અલગ જગ્યાએ જે સીલવારી અને જે બંદોબસ્ત સાથે જે વાહન છે તેમને જે છે ફાળવણી કરવામાં આવી રહી છે. જે રીતે રાજકોટ મહાનગરપાલિકા તેમજ રાજકોટ તાલુકા પંચાયત, રાજકોટ જિલ્લા પંચાયતની જે આગામી 26 તારીખે ચૂંટણી યોજાવાની છે, ચૂંટણીને લઈને જે તૈયારીઓ છે તેમને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે. અધિકારીઓ છે વહેલી સવારથી જ અલગ અલગ કામગીરીમાં લાગી ગયા છે. હાર્દિક જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, રાજકોટ.